નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 વૈશ્વિક સમસ્યાઓ એની અંદર આપણે હવે પછીનો આપણો જે મુદ્દો છે ભૂમિ પ્રદૂષણ એના વિશેની વાત કરીશું. અગાઉના 2 વર્ગમાં આપણે જ્યારે મળ્યા હતા ત્યારે જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ આ બંને પ્રદૂષણની વાત કરી. હવે આપણે જમીન પ્રદૂષણ વિશેની વાત કરવાની છે. આમ તો આપણે જોઈએ તો આપણે જે કાંઈ પૃથ્વી સપાટી ઉપર વસાવેલું છે, જે કાંઈ આવેલું છે એ બધું ક્યાં આવેલું છે તો કે જમીન ઉપર આવેલું છે. એટલે કે આપણા આવાસ છે કે જંગલ છે, પાણી છે, તમે બધું જ વિચારી લો, બધું ક્યાં આવેલું છે તો કે જમીન ઉપર આવેલું છે. એટલે આપણે કહી શકીએ કે માનવીની જો ખોરાક પછીની, કપડાં પછીની મૂળભૂત પાયાની જરૂરિયાત હોય તો તે આવાસ છે, મકાન છે, બરાબર. એટલે કે આપણે રહેવા માટે ઘર જોઈએ છીએ. એમ દરેક જીવને પોતાના જીવનને ટકાવવા માટે શેનો ઉપયોગ કરવો પડે છે? જમીનનો. આપણે ખોરાક પ્રાપ્ત કરીએ છીએ, અનાજ પ્રાપ્ત કરીએ છીએ, અન્ય જીવો છે વનસ્પતિને પોતાના ખોરાક તરીકે લે છે, પાણી પીવે છે, તો એ બધું શેના ઉપર આવેલું છે? તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે એ બધું જમીન ઉપર આવેલું છે. તો ખાસ કરીને આપણે સમજી શકીએ કે જમીન છે તો એના આધારે આપણે બીજું અન્ય ઘણું બધું વસાવી શકીએ છીએ, એના ઉપર આપણે ઘણું બધું પ્રાપ્ત પણ કરી શકીએ. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ જમીનનું સ્વરૂપ જે છે એ ગુણવત્તાયુક્ત હોવું જોઈએ. જો જમીનની એની મૂળભૂત જે ભૌતિક રચના થયેલી છે એ ભૌતિક રચનાને આધારે એના કેટલાક ગુણધર્મો છે અને એ ગુણધર્મમાં જો ઘટાડો થાય, એની ગુણવત્તામાં જો ઘટાડો થાય તો આપણે કહી શકીએ કે ભૂમિનું પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, એની બધી આર્થિક પ્રવૃત્તિઓ, આ બધાના કારણે તમે અમુક અંશે જોઈ શકો કે જમીનની ગુણવત્તામાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને જોઈએ તો અત્યારના સમયમાં જે ઔદ્યોગિક ક્ષેત્રનો મોટો વિશાળ કાફલો વધી રહ્યો છે, એના લીધે સારી જમીન છે એ ઓછી થઈ રહી છે. જેને આપણે કે ને ખેતીલાયક જમીન છે, બીજા અન્ય ઉપયોગમાં લઈ શકાય એવી બધી જમીન છે, જંગલ માટેની છે, ચરાણ માટેની છે, એ બધી જમીનના સ્વરૂપમાં તમે જોઈ શકો બદલાવ આવેલો છે. તો આ બદલાવને આપણે શું કહેશું? ખાસ કરીને ભૂમિ પ્રદૂષણ જ કહેશું. શું કામ? તો કે એના લીધે જમીનનું મૂળભૂત જે સ્વરૂપ છે એ બદલાયું છે અને એનાથી એની ગુણવત્તામાં ઘટાડો થયો છે. ખાસ કરીને આપણે ખેતરની અંદર તમે જુઓ તો ખેડૂતો વધારે પાકની લાઈમાં, વધારે પાક લેવા માટે થઈને, વધારે એને ઉત્પાદન મળે એ માટે શું કરી રહ્યો છે તો કે એના ખેતરોમાં વધારે એ જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે, વિવિધ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરે છે. તો આ બધાને કારણે તમે જુઓ લાંબા ગાળે નુકસાન કોને થઈ રહ્યું છે? જમીનને લાંબા ગાળે નુકસાન થઈ રહ્યું છે. એના લીધે તમે જોઈ શકો કે થોડા સમય પછી એ જમીનમાં જેવું પહેલાં ઉત્પાદન લેવાતું હશે એવું ઉત્પાદન ખેડૂત લઈ શકતો નથી. તો એની પાછળનું મૂળભૂત કારણ કયું છે? તો કે જમીનમાં પ્રદૂષણનો વધારો થયો છે. હવે આપણે જમીન પ્રદૂષણને સમજવા માટે એના કેટલાક ફોટોગ્રાફ્સ જોઈએ તો તમે ફોટામાં જોઈ શકો અહીંયા એક મેં મોટો જમીનનો વિસ્તાર લીધેલો છે. એ જમીનના વિસ્તારની અંદર તમે જોઈ શકો કે અહીંયા ખાબોચિયા ભરેલા છે. તમે જુઓ ખાબોચિયા ભરેલા છે. આસપાસ તમે અહીંયા બધે જુઓ તો ગંદકી ફેલાયેલી છે, કચરો ફેલાયેલો છે, સતત ત્યાં પાણી ભરેલું છે. તો આ બધું જે પાણી ભરેલું છે એના લીધે થઈને એ જમીનનું મૂળભૂત જે સ્વરૂપ હોવું જોઈએ, એનું જે બંધારણ હોય, એની અંદર જે કણની રચના હોવી જોઈએ એ બધી નષ્ટ પામેલી છે. હવે આ જમીન ઉપર જો કાંઈ ખેતી કરવી હોય કે અન્ય કોઈ ઉપયોગ માટે લેવી હોય તો સરળતાથી લઈ શકાતી નથી. એટલે કે જમીનની જે મૂળભૂત એની જે ગુણવત્તા છે એ અહીંયા તમને સાવ નામશેષ થયેલી જોવા મળશે. તમને કદાચ જમીનમાંથી ગંદી વાસ આવતી હોય, દુર્ગંધ આવતી હોય એવું પણ તમે સમજી શકો. તો તમે જુઓ અહીંયા વાયુનું પ્રદૂષણ થાય છે, પાણીનું પ્રદૂષણ થયેલું છે, પણ સાથે સાથે એ જળના પ્રદૂષણને કારણે, વાયુના પ્રદૂષણના કારણે જમીનના અંદરના ભાગમાં પણ દૂષિતપણાનું માપ વધે છે. તમે જુઓ આ ગંદુ પાણી અંદર ભરાયેલું છે, એ ગંદુ પાણી પાછું અંદર ઉતરતું હશે. અંદર ઉતરે એટલે છેક ઊંડાણ સુધી જમીનની જે કાંઈ ગુણવત્તા હશે એ ગુણવત્તામાં તમે શું જોઈ શકો? ઘટાડો જોઈ શકો છો, બરાબર.
તો અહીંયા આ ચિત્ર મેં માત્ર એટલા માટે જ તમને બતાવ્યું છે કે તમે થોડું એમાં સમજી શકો. બીજા ચિત્રની અંદર તમે જુઓ, આ ચિત્રની અંદર તમે જુઓ એક નદીનો કિનારો છે, કોઈ એવું ધાર્મિક પ્લેસ હશે, એ પ્લેસની આસપાસ તમે જુઓ તો કેટલો બધો ગંદો કચરો પડેલો છે. એમાં ફૂલ છે, પ્લાસ્ટિકની બેગો છે, દીવડાઓ છે, ઘણું બધું તમે આમાં અસંખ્ય કચરો એમાં જોઈ શકો છો. તો તમે જુઓ, જ્યારે આ પાણીનો પ્રવાહ વધતો હશે નદીનો, તો એ નદીના પાણીના પ્રવાહને કારણે એનો જે ગંદો કચરો છે એ બધો કિનારા ઉપર આવતો હશે. કિનારાની આસપાસની જે સપાટી હશે જમીનની, એ સપાટી ઉપર એ પાણી ફેલાતું હશે અને એ પાણીનો પ્રવાહ જ્યારે નદીનો ઓછો થાય ત્યારે એ બધો કચરો ક્યાં છૂટી જવાનો છે? જમીન ઉપર જ છૂટી જવાનો છે. એના લીધે શું થાય છે કે જ્યારે પાણી નદીનું સંકેલાઈ જાય છે ત્યારે એની અંદર રહેલી ગંદકી છે એ એના કિનારાના વિસ્તારની આસપાસ જેટલી ભૂમિ હશે એ ભૂમિને શું કરશે? પ્રદૂષિત કરશે. એટલે ખાસ કરીને આવા ધાર્મિક પ્લેસોને કારણે પણ આપણી જમીનની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. આ તો મેં માત્ર વિદ્યાર્થી મિત્રો તમને એક બે ચિત્ર ખાલી તમારી સમજ માટે આપેલા છે. બાકી તમે તમારી નજરે આવા જમીન પ્રદૂષણને લગતા ઘણા દ્રશ્યો જોયા હશે. કયા કારણોથી જમીન પ્રદૂષણ વધી રહ્યું છે એને પણ તમે સમજી શકો. પણ આપણે આપણા અભ્યાસક્રમમાં જે મુદ્દા ટોપિક આપેલા છે એની વાત પહેલાં કરીએ. બાકી તમે પ્રસ્તાવનાની અંદર, ઉપસંહારની અંદર તમે તમારી રીતે કયા કારણોસર જમીન પ્રદૂષણ વધી રહ્યું છે એ પણ લખી શકો. કે વધતા જતા રોડ છે, વાહન વ્યવહારની સુવિધાને કારણે રોડ વધારે બને તો પણ તમે જુઓ જમીનનું મૂળભૂત સ્વરૂપ બદલાઈ રહ્યું છે, ખોદકામ વધી રહ્યું છે, ખનન પ્રક્રિયા વધી રહી છે, કારખાનાઓ, ફેક્ટરીઓનું પ્રમાણ વધી રહ્યું છે, શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. આ બધી જ બાબતોને તમે તમારી પ્રાસ્તાવિક બાબતમાં ટાંકી શકો છો. હવે આપણે ભૂમિ પ્રદૂષણની થોડી અસરોને સમજીએ. તો અહીંયા જુઓ, ભૂમિ પ્રદૂષણની જે અસર છે એમાં સૌથી પહેલી અસર તમને બતાવેલી છે કે ક્યારેક ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદકતા ગુમાવીને તદ્દન નિરુપયોગી બની જાય છે. એટલે કે જો વધારે પડતું જમીનનું પ્રદૂષણ વધતું જ જાય તો એની જે ઉત્પાદકતા હશે એ ઉત્પાદકતા સાવ ઘટી જશે અને એ સાવ ખેતીમાં ન લઈ શકાય એવી નિરુપયોગી બની જશે. અત્યારનો ખેડૂત જે વધારે પડતો પાક મેળવવા માટે થઈને માત્ર એને ઉત્પાદન જ વધારે જોતું છે, એ વિચારણામાં એ વધુને વધુ દવાનો છંટકાવ કરે છે, રાસાયણિક ખાતરને નાખે છે. એના લીધે શું થાય છે? લાંબા ગાળે એની જમીન છે એ એની ઉત્પાદકતા ગુમાવી બેસે છે. બીજી બાબત તો કે જમીનની ગુણવત્તા બદલાતો જે તે પ્રદેશની પાકની અસર પણ આખી એની પેટર્ન બદલવી પડે અને એના કારણે રોજગારી અને લોકજીવન ઉપર પણ અસર થાય. તમે જુઓ, અમુક સમયે અમુક જગ્યાએ અમુક પ્રકારના જ પાક લેવાતા હોય વારંવાર, તો એ જમીનની આખી અંદરની ગુણવત્તા ગુમાવી દે તો અમુક પ્રકારનો પાક એમાં થતો હોય એ પછી લાંબા ગાળે ન થાય. એના લીધે ત્યાં આખી એની પાકની પેટર્ન બદલાવી પડે, વાવેતરની પેટર્ન બદલાવી પડે, જેથી કરીને એના ઉપર જે લોકો નભતા હશે એનાથી ત્યાં ખેતીકામ કરવામાં, ત્યાં મજૂરીએ કામ મળતું હોય, એને લીધે એની રોજગારી પણ ગુમાવવી પડતી હોય એવું પણ તમને જોવા મળશે. વાતાવરણ એની સાથે સેટ ના આવે, જમીનમાં અમુક પ્રકારના પાક લેવાતા હોય એ વાતાવરણ પ્રમાણે પણ ઘણીવાર જમીન ગુણવત્તા ગુમાવી બેસે તો વાતાવરણની અંદર પણ ફેરફાર થાય અને એમાં સારી રીતના ઉગી પણ ન શકે. એટલે તમે સમજી શકો કે જમીનની ગુણવત્તા જો બદલાશે તો લોકોને પણ ઘણી માઠી અસર પહોંચશે. નકામી બનેલી ભૂમિને પુનઃ ઉપયોગી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને અટપટી છે. આપણે બધાને ખબર છે, ઘણી ખર્ચાળ પણ છે કે એક વખત કોઈ જમીન ખરાબ થઈ ગઈ છે તો એને પાછી આપણે સારી પુનઃ ઉપયોગમાં લઈ શકાય, પહેલાં જેવી જ એની ગુણવત્તા વધારવી હોય તો એ કાંઈ કામ સરળ નથી. એના માટે ઘણા બધા પ્રયત્ન કરવા પડે છે. એના માટેની પ્રોસિજરે ઘણી લાંબી છે. એની અંદર બધી ઉત્પાદકતા વધે એવા તત્વ ઉમેરવા પડે, દેશી બધું નાખવું પડે, તો એ ઘણું કે ને લાંબુ આખું એનું ચોકઠું છે એ ગોઠવવા તમે જાઓ તો ઘણો બધો સમય લાગી જાય છે. તો ખાસ કરીને જમીનમાં આવા બધા જે પ્રદૂષણના તત્વો વધી રહ્યા છે એને ઘટાડવા માટેના પ્રયત્નો લોકો દ્વારા થવા જોઈએ. આવી જમીનમાંથી એટલે કે પ્રદૂષિત જમીનમાંથી નીચે ઉતરતું પાણી પણ
ભૂમિગત જળ જેને આપણે કહીએ છીએ એ પણ પ્રદૂષિત થતું હોય. મેં અગાઉ પહેલું પિક્ચર તમને દેખાડ્યું, એમાં ખાડામાં બધું ગંદુ પાણી ભરેલું હતું, તો તમે સમજી શકો કે જમીનના છિદ્રો મારફતે એ ગંદુ પાણી અંદર પેટાળમાં પણ ઉતરતું હશે. તો પેટાળમાં આવું ગંદુ પાણી ઉતરે તો સમજી શકીએ કે જે અંદર ભૂમિની પેટાળમાં રહેલું જે પાણી છે એ પણ દૂષિત થતું હશે. અમુક જગ્યાએ ખાસ કરીને મોટા સિટીઓની અંદર જ્યાં કાપડની ફેક્ટરીઓ આવેલી છે, મિલ આવેલી છે, એ લોકો એના કલરયુક્ત કેમિકલ પાણી અમુક ભૂગર્ભ વાટે, અમુક બોરવેલ માટે અંદર ઉતારી દે છે. તો તમે સમજી શકો ત્યાંના આસપાસના વિસ્તારમાં પણ લોકો જ્યારે કૂવો ખોદે છે કે બોર બનાવે છે તો એ બોર કે કૂવાની અંદર એવું કેમિકલયુક્ત પાણી આવે છે, કલરફુલ પાણી આવે છે. તો એની પાછળનું કારણ શું કે લોકો દ્વારા આ જે પ્રદૂષણની માત્રામાં વધારો કરવામાં આવી રહ્યો છે એના લીધે આ અંદરનું પેટાળનું પાણી પણ દૂષિત થાય છે. ઘણી વખત જે સારા કે ને આપણે નયન રમ્ય તમને કોઈ જમીનનો આખો ભાગ દેખાતો હોય, જેને આપણે જંગલ કહેતા હોય, જ્યાં સરસ ફૂલ ખીલતા હોય, સરસ આમ લોકેશન આવતું હોય, તો એવી જમીને અત્યારે ઉજ્જડ બની રહી છે, વેરાન બની રહી છે. કે થોડા સમય પહેલાં તમે કહેતા હોય કંઈ બહુ સરસ ઝાડ હતા, બહુ સરસ બધું કુદરતી રીતે બધું ઉગેલું હતું, હવે અહીંયા કંઈ જ નથી થતું. એની પાછળનું કારણ શું છે કે ખાસ કરીને ભૂમિ પ્રદૂષણ જે વધી રહ્યું છે એ. ટૂંકમાં જેમ જેમ જમીનનું પ્રદૂષણ વધે છે તેમ તેમ આપણે કહી શકીએ કે પૃથ્વી પોતાની જે કાંઈ સૌંદર્યની એક આખી છબી લઈને ઊભી છે એ સૌંદર્યની છબી એની નાશ પામી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના વર્ગમાં આપણે જ્યારે મળશું ત્યારે આનાથી આગળનો આપણો જે ટૉપિક છે એના